આપણે આ વિડીયોમાં જોઈએ કે ડિપ્લોમા એડમિશન 2024-25ની અંદર તમે જેમ કે ધારો કે ફોર્મ ભરી દીધું છે તો એના પછી તમારું જે ધારો કે ડોક્યુમેન્ટ સ્ટેટસની અંદર એટલે કે તમે જેવું લોગિન કરો છો ત્યારે જો તમને આ ટાઈપનો મેસેજ આવતો હોય તો તમારે શું કરવાનું છે, એટલે કે ડોક્યુમેન્ટ્સમાં તમારે જો એનું વેરિફિકેશન સક્સેસફુલ ના થયું હોય તો આવો મેસેજ આવશે અને તમારી પાસે ટેક્સ્ટમાં પણ એક આવો મેસેજ આવ્યો હશે. તો એનું શું કરવાનું છે અને કઈ રીતનું સોલ્વ કરવાનું છે. અને એના પછી ઘણા બધા લોકોને જે યુઆઈડી નંબર જે છે એમને મળતો નથી, યુડાયસ નંબર જે એલસીમાં હોય છે એ, તો એમને કઈ રીતનું ગોતવાનો છે અને યુઆઈડી નંબર ના હોય તો ફોર્મ કઈ રીતનું ભરવાનું છે, એટલે એમાં શું લખવું એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તમારો ડાઉટ જે છે યુઆઈડી નંબર વિશે ક્લિયર થઈ જશે. ના હોય તો પણ શું કરવાનું છે અને કઈ રીતનું ફાઇન કરવાનું છે એ પણ જોઈશું. અને આવી ડિસ્ક્રિપન્સી જો તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવે છે તો શું કરવાનું છે એની પણ પ્રોસેસ આપણે જોઈશું, એટલે વિડીયો તમે પૂરો જોજો. તો તમે જે ફોર્મ ભરેલું છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટેટસ જોવા માટે તમારે વેબસાઇટમાં લોગિન કરી દેવાનું, જે આપણે ફોર્મ ભર્યું ત્યાં. એના પછી તમે જેવા અહીંયા આવશો, જો તમારું વેરિફિકેશન હજુ બાકી હશે તો તમારી સામે આ ટાઈપનો મેસેજ આવશે કે ભાઈ જો તમારું જે અપલોડ ડોક્યુમેન્ટ છે ઇઝ પેન્ડિંગ ફોર વેરિફિકેશન. જો વેરિફિકેશન જો તમારું સક્સેસફુલ થઈ ગયું છે તો તમારે અહીંયા જે છે સક્સેસફુલી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું તમારું જે છે એ આવી જશે લખેલું. પરંતુ જો હજુ તમારું વેરિફિકેશન સક્સેસફુલ થયું નથી, હજુ ચાલી રહ્યું છે, તો એની અંદર કંઈક પ્રોબ્લેમ આવ્યો છે તો તમારી સામે આ ટાઈપનો એક મેસેજ આવશે ડોક્યુમેન્ટ્સમાં જો કંઈ ભૂલ હશે તો. તો આની અંદર શું આવ્યું છે કે ડિયર કેન્ડિડેટ, ડ્યુરિંગ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાય વેરીફાઈંગ ઓફિસર સમ ડિસ્ક્રિપન્સી હેવ બીન ફાઉન્ડ ઇન યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ, કાઇન્ડલી રિમૂવ ધ ડિસ્ક્રિપન્સી. તો એટલે કે આની અંદર કંઈક ભૂલ છે, તમારે એને સોલ્વ કરવાની છે. તો એને સોલ્વ કરવા માટે શું કરવાનું છે, અહીંયા વ્યૂ એન્ડ રિમૂવ ડિસ્ક્રિપન્સી છે એના ઉપર ક્લિક કરવાનું. એના પછી તમારી સામે આ ટાઈપનું અહીંયા ડેશબોર્ડ આવશે. તો આમાં તમને અહીંયા બધા નીચે બધા ડોક્યુમેન્ટ્સ તમારા બતાવશે. તો તમારે થોડું નીચે આવવાનું છે અને જે ડોક્યુમેન્ટ્સમાં ભૂલ હશે એની સામે ડોક્યુમેન્ટ સ્ટેટસનું જે ઓપ્શન છે ને એની અંદર તમને કે એમાં કંઈક લખેલું છે રેડ કલરથી. જેમ કે આ જે 10માની માર્કશીટ છે એ બરાબર છે, તો એની અંદર સ્ટેટસમાં શું છે કે ભાઈ એક્સેપ્ટ અપલોડેડ ડોક્યુમેન્ટ ફોર પ્રોસેસિંગ. જો મતલબ એ એક્સેપ્ટ છે, મતલબ સ્વીકારી લીધું છે કે એમાં કંઈ ભૂલ છે નહીં. જેમાં ભૂલ હશે તમે થોડા નીચે આવશો તો એમાં તમને અહીંયા આ ટાઈપનું રેડ કલરથી લખેલું આવશે કે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ઇન્કમ સર્ટિફિકેટ છે, તો એની અંદર અહીંયા રેડ કલરથી લખેલું આવ્યું છે કે ભાઈ રેઝ ડિસ્ક્રિપન્સી ઇન અપલોડેડ ડોક્યુમેન્ટ્સ. તો કે એમાં ભૂલ છે, તેમાં શું ભૂલ છે એ પણ તમને અહીંયા સાઈડમાં રીમાર્ક કરીને લખેલું હશે જ કે ભાઈ અપલોડ ક્લેરિફિકેશન ઓન ફાધર્સ ઇન્કમ. મતલબ જે તે અલગ અલગ ટાઈપનું એમાં તમને અહીંયા રીઝન આવી શકે છે કે ભાઈ જો તમારું આવકનો દાખલો જે છે અહીંયા ધારો કે પૂરો થઈ ગયો હોય તો તમને કહેશે ભાઈ લેટેસ્ટ અપલોડ કરો એમ. જે પણ કંઈ ભૂલ હશે એનું તમને શું એની ભૂલ છે એ તમને અહીંયા કહેશે. એ તમારે ફરીથી જો તમારી પાસે હોય તો એને ફરીથી અપલોડ કરવાનું છે, બરાબર છે. જો નહીં હોય તો તમારે ધારો કે જો અહીંયા જો તમારી એસસીબીસીની ભૂલ આવી છે, એટલે કે એસસીબીસી કેટેગરીનો જે જાતિનો દાખલો આવે એમાં, એ જો તમે અપલોડ નહીં કરો તો એ લાસ્ટ તારીખ સુધીમાં શું થશે કે તમારું ઓટોમેટિક એ ફરી પાછું એસસીબીસી કેટેગરીમાંથી જનરલ કેટેગરીમાં એ ઓટોમેટિક તમારું થઈ જશે. પરંતુ એમાં પણ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તો સક્સેસફુલ મેસેજ પણ આવી જશે એની અંદર, પણ તમારી કેટેગરી જે છે તમે એસસીબીસીનું જો તમારી ભૂલ આવી છે જાતિના દાખલામાં જો અપલોડ નહીં કરો તો તમારી જે કેટેગરી એસસીબીસીથી સીધી જનરલમાં આવી જશે. એટલે ફરક એ પડશે. અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ તમે અપલોડ નહીં કરો બરાબર જે તે મતલબ એની તારીખ મુજબનું, તો તમારી જે TFWમાંથી યસ હતું એવું સીધું શું થઈ જશે, નો. બીજો બાકી કંઈ ફરક પડશે નહીં. તો હવે ધારો કે હવે એને સોલ્વ કરવી છે તો આમાં પણ થોડું એકદમ નીચે જવાનું છે અને નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે રિમૂવ ડિસ્ક્રિપન્સી. તો રિમૂવ ડિસ્ક્રિપન્સી જે છે એના ઉપર તમારે ફરી ક્લિક કરવાનું છે, બરાબર છે. એટલે જેવું ક્લિક કરશો એટલે એની સામે તમારે અહીંયા જેમ કે આ ઇન્કમ સર્ટિફિકેટમાં ભૂલ હતી તો એ અપલોડ કરવાનું ફરી ઓપ્શન આવશે. તો એમાં શું કરવાનું, અહીંયા ફરી એનો ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે અને એના પછી ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું અને એ પીડીએફને ફરી તમારે સિલેક્ટ કરવાની. જે નવો ધારો કે જાતિનો દાખલો જે પણ તમારે અપલોડ કરવાનું એમાં આવતું હોય, જે તે અલગ અલગ રીઝન વાઇઝ આવે, તો એ તમારે અપલોડ કરવાનું છે એની જે અહીંયા જે પીડીએફ ફોર્મેટમાં, અને એની જે સાઇઝ કીધી છે સાઇઝમાં જ હોવું જોઈએ. અને એને ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને સિલેક્ટ કરી અને એને જે છે એના પછી સિલેક્ટ થઈ ગયા પછી તમારે સબમિટ એન્ડ પ્રિવ્યૂ પર ક્લિક કરી દેવાનું, બરાબર છે. અને એના પછી શું કરવાનું, અહીંયા જે સેલ્ફ વેરીફાઈડનો ઓપ્શન છે એના પર ટિક કરવાનું છે અને નીચે તમે આવશો એના પછી તમને સેવ ફાઇનલ નેક્સ્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું. એના પછી પૂછવામાં આવશે ડુ યુ વિશ ટુ સબમિટ, તો કે ઓકે પર અહીંયા ક્લિક કરી દેવાનું. તમારું જે ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ જશે. તો અહીંયા તમને ફરી પાછું સ્ટેટસમાં બતાવશે કે ડિસ્ક્રિપન્સી રિમૂવડ બાય ધ કેન્ડિડેટ, બરાબર છે. એટલે તમે એને સોલ્વ કરી દીધી છે. ફરી પાછા તમે હોમ સ્ક્રીન પર ત્યાં જ મતલબ તમને ઉપર ફરી મેસેજ બતાવશે આ ટાઈપનો કે ભાઈ યુ હેવ સક્સેસફુલી અપલોડેડ ડોક્યુમેન્ટ્સ અગેન્સ્ટ ધ ડિસ્ક્રિપન્સી ફાઉન્ડ. નાઉ વેરીફાઈંગ ઓફિસર will re-verify the same. Kindly visit the website regularly to know the status of documents verifications.
તમારે દિવસમાં 1-2 વાર આ જે વેબસાઇટને જઈ લોગિન કરીને જોઈ લેવાનું કે તમારા ડોક્યુમેન્ટ્સમાં ફરીથી કંઈ ભૂલ આવી નથી આવી, મતલબ એનું સક્સેસફુલ વેરિફિકેશન થઈ ગયું નથી થયું, એ તમારે જોવા માટે ફરીથી વેબસાઇટમાં તમે લોગિન કરીને જોઈ શકશો એમ. બરાબર છે. એટલે આ રીતનું તમારે જો કોઈ કંઈ પણ ભૂલ આવે છે ફોર્મની અંદર તો તમારે એને સોલ્વ કરવાની રહેશે. બરાબર છે. તમે પાછી ફરી તમે મેઇન હોમ પેજમાં આવશો તો પણ તમને આ ટાઈપનું અહીંયા દેખાશે. બરાબર છે. તો તમારે આ રીતનું કરીને જો કોઈ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ આવી છે તો તમે આ રીતનું કરીને એને સોલ્વ કરી શકો છો. હવે ઘણા બધાને પ્રોબ્લેમ છે યુઆઈડી નંબરનો, તો એ કઈ રીતનો ગોતવો, બરાબર છે, એ આપણે જોઈએ. હવે જો ઘણા બધાને પ્રોબ્લેમ આવતો હોય છે યુઆઈડી નંબરનો, તો એમને હું સ્પષ્ટ કહી દઉં કે જેમને ધારો કે યુઆઈડી નંબર જે છે એ એમને એલસીમાં નથી આપેલો, બરાબર છે, એલસીમાં ન આપેલો હોય તો તમારે આ વેબસાઇટમાં આવવાનું છે. એનું નામ છે ssa.gujarat.org, અથવા હું તમને આની લિંક પણ આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી પણ તમે ક્લિક કરીને અહીંયા આવી જશો. તો આની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા આવવાનું છે. અને આમાં પણ ધારો કે જો તમને યુઆઈડી નંબર નથી મળતો તો શું કરવાનું છે એ પણ હું તમને પછી કહું છું. પહેલાં તો ટ્રાય કરવાનો છે અહીંયા આવીને ફાઇન્ડ કરવા માટે. તો અહીંયા આવ્યા પછી તમને અહીંયા ઓપ્શન દેખાય છે આમાં, બરાબર છે, ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ, તો એના ઉપર અહીંયા ક્લિક કરવાનું. અને એના પછી શું કરવાનું છે, અહીંયા આવવાનું થોડું નીચે, અને એમાં તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે નો યોર સ્ટુડન્ટ આઈડી, તો એના પર ક્લિક કરવાનું છે. અને એના પછી અહીંયા 3 મેથડ છે. હવે જો આ 3 મેથડ છે ને, આમાં પણ અમુકને ઘણા બધાને બતાવતું નથી. મેં મારું સર્ચ કર્યો છે તો પણ અહીંયા મને પણ બતાવતું નથી. એટલે તમે સર્ચ કરશો અમુકનો જ અહીંયા જે બતાવે છે, બાકી મોસ્ટ ઓફલી ઘણા બધાનો અહીંયા જે યુઆઈડી નંબર છે તમે સર્ચ કરશો તમારી સ્કૂલ વાઇઝ પણ તમને મળી જશે. સ્કૂલ પણ અહીંયા તમે સિલેક્ટ કરી લેશો તો પણ તમારે અહીંયા બતાવશે નહીં. ખબર નહીં કેમ નથી બતાવતું, એમની જોડે આગળથી ડેટા નહીં હોય એટલે નથી બતાવતું, બરાબર છે. છતાં પણ એકવાર અહીંયા જો ટ્રાય કરી લેવો જો તમને મળી જાય તો, બાકી ના હોય તો પણ હું તમને આગળ કહું છું શું કરવાનું છે. જો અહીંયા આવીને ટ્રાય કરવાનો છે તો તમારે શું કરવાનું છે, અહીંયા ડિસ્ટ્રિક્ટ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો, એના પછી અહીંયા બ્લોક એટલે તમને તાલુકા વાઇઝ છે એ સિલેક્ટ કરી લેવાનું, એના પછી સ્કૂલ સિલેક્ટ કરવાની, તમારું નામ જે છે લખવાનું છે, ના હોય તો ફરી તમારું સરનેમ એ પણ અહીંયા ટ્રાય કરી જોવાનું લખીને, પછી તમારી જન્મ તારીખ સિલેક્ટ કરી અહીંયા લખી પછી સર્ચ પર ક્લિક કરવાનું. જો હશે, જો આવી જશે તો તમને બતાવશે, બાકી નો અહીંયા કોઈ પણ ડેટ મતલબ નો રેકોર્ડ ફાઉન્ડ કરીને ઓપ્શન આવી જશે, પછી મતલબ કોઈ રેકોર્ડ છે નહીં એ ટાઈપનું. મોસ્ટ ઓફલી એવું જ થાય છે, કોઈને એટલું બધું બતાવતો છે નહીં, અમુકને ખાસ કોઈને મતલબ અમુકને બતાવશે, બાકી નહીં બતાવે. તમારો આધાર કાર્ડ નંબર અહીંયા નાખીને પણ સર્ચ કરી જોવાનું જો આવે તો, અને તમારું નામ અને ફાધર નેમ, મધર નેમ અને સરનેમ લખીને પણ તમે સર્ચ કરી શકો છો, પરંતુ એટલું બધું આવતું છે નહીં, છતાં પણ એકવાર ટ્રાય કરી જોવાનું. હવે ધારો કે આમાં પણ નથી મળતો, એલસીમાં પણ નથી, તો શું કરવાનું છે, જો તમારી પાસે યુઆઈડી નંબર જે છે નથી, તો ફોર્મ ભરતી વખતે તમને જે પૂછે છે યુઆઈડી નંબર, એની અંદર શું કરવાનું છે, 18 વખત તમારે જે 18 અંકડાનો પૂછે છે તો 18 વખત 0 કરી દેવાના છે, તમારે ફોર્મ જે છે ભરી દેવાનું છે. શું કરવાનું છે, 18 વખત 0000 એમ કરીને 18 વખત કરી દેવાનું. બીજું ના હોય તો શું કરવાનું, બરાબર છે. એટલે તમારે 18 વખત 0 લખીને ફોર્મ તમારે ફિલઅપ કરી દેવાનું, બરાબર છે. જો તમે ઊંધો લખશો 1 2 3 4 9 ફરી પાછો 1 થી 9, તો પણ એ લોકો શું કરશે, ફરી પાછું એને જેમ એનું વેરિફિકેશન તમારું ફોર્મનું થશે ત્યારે એ લોકો ફરી એડિટ કરીને એ લોકો 000 કરી દેશે. એટલે એ જ ઓપ્શન છે આપણી પાસે. જો યુઆઈડી નંબર ના હોય તો તમે 18 વખત 0 લખીને એને ફાઇનલ સબમિટ કરી દો, બરાબર છે. તો આ રીતનું તમારું ફોર્મ જે છે ભરવાનું છે, બરાબર છે. કોઈ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ આવી તો આ રીતને સુધારવાની છે. યુઆઈડી નંબર ના હોય તો આ રીતનું લખવાનું છે, મળી જાય બરાબર, ના હોય તો 18 વખત 0. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, જેથી તમને અપડેટ્સ મળતી રહે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને ફોર્મ જેમને બાકી હોય એ લાસ્ટ ડેટ પહેલાં જરૂરથી ભરી દેજો. કંઈ પણ અપડેટ આવશે આગળથી હું તમને ફરીથી બતાવીશ, બરાબર છે. તો આઈ હોપ કે તમને જે તમારો ડાઉટ જે છે કે તમને ક્લિયર થયા હશે, જેમને યુઆઈડી નંબર નહોતો એમને કંઈ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ આવી છે એમને, બરાબર છે. અને વેબસાઇટમાં ખાસ એકવાર લોગિન કરીને જોઈ લેજો કે ભાઈ તમારું ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન જે છે થયું કે નથી થયું.